નમસ્કાર. ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે પંજાબમાં મેડિકલ કોલેજમાં એડમિશન લેવાનું, પણ આખી પ્રક્રિયા થોડી આમ તો ગૂંચવણભરી લાગી શકે છે. હા, બિલકુલ. તો આજે આપણે એને સરળ બનાવવાની કોશિશ કરીશું. આપણી પાસે યુનિવર્સિટી પ્રોસ્પેક્ટસ, કાઉન્સેલિંગ ગાઈડલાઇન્સ અને જે લેટેસ્ટ અપડેટ્સ છે એ બધા સ્ત્રોતોમાંથી એમબીબીએસ, બીડીએસ અને બીજા મેડિકલ કોર્સની પ્રવેશ પ્રક્રિયાની જે મુખ્ય માહિતી છે એને સમજીશું. બરાબર. અમારો હેતુ એ જ છે કે આ બધી માહિતીમાંથી જે કામનું છે એ તારવીને સ્પષ્ટ ચિત્ર આપીએ. આપણે પંજાબની મેડિકલ શિક્ષણ વ્યવસ્થા, ત્યાંની મુખ્ય કોલેજો કઈ છે, કઈ પરીક્ષા આપવી પડે, કાઉન્સેલિંગ કેવી રીતે થાય, ફી કેટલી હોય અને અલગ અલગ કોટાની શું સ્થિતિ છે એ બધી વાત કરીશું. હા, તો શરૂઆત કરીએ એકદમ પાયાની વાતથી. પંજાબમાં મેડિકલ કે ડેન્ટલ કોર્સમાં એડમિશન માટે નીટ યુજી પરીક્ષા તો ફરજિયાત છે જ. ચોક્કસ. એના વગર તો શક્ય જ નથી. અને રાજ્યકક્ષાની જે કાઉન્સેલિંગ પ્રક્રિયા છે, એટલે કે સ્ટેટ કોટા અને પ્રાઇવેટ કોલેજો માટે, એ બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ એટલે કે BFUHS ફરીદકોટ એ સંભાળે છે. એટલે BFUHS મુખ્ય સંસ્થા થઈ રાજ્ય માટે. હવે કોટાની વાત કરીએ. શું પંજાબ બહારના વિદ્યાર્થીઓ માટે પણ તક છે? પંજાબ ઓપન સ્ટેટ ગણાય. જો પંજાબ પૂરેપૂરું ઓપન સ્ટેટ નથી. આમ તો મુખ્યત્વે 3 કોટા છે. પહેલો અને સૌથી મોટો 85% સ્ટેટ કોટા. આ ફક્ત પંજાબના જે રહેવાસી છે, જેમની પાસે ડોમિસાઇલ છે, એમના માટે જ છે. ઓકે, 85% તો પંજાબ માટે જ. હા. પછી આવે મેનેજમેન્ટ કોટા. આમાં ભારતના કોઈ પણ રાજ્યના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. એટલે ટેકનિકલી એ ઓપન છે, પણ એની ફી ઘણી ઊંચી હોય છે. એટલે વિકલ્પ છે, પણ ખર્ચાળ. બરાબર. અને ત્રીજો છે NRI કોટા. આ ખાનગી કોલેજો અને કેટલીક સરકારી કોલેજોમાં પણ લગભગ 15% બેઠકો NRI ઉમેદવારો માટે અનામત હોય છે. અને ઓલ ઇન્ડિયા કોટાનું શું? હા, એ પણ છે. દરેક સરકારી કોલેજની 15% બેઠકો ઓલ ઇન્ડિયા કોટા AIQ હેઠળ આવે છે. એનું કાઉન્સેલિંગ કેન્દ્ર સરકારની MCC એટલે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી દિલ્હીથી કરે છે. એમાં પણ દેશભરના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. એટલે પંજાબ બહારના વિદ્યાર્થીઓ માટે મુખ્યત્વે મેનેજમેન્ટ કોટા અને AIQનો રસ્તો છે. હવે પ્રક્રિયાની વાત કરીએ. તારીખોનું શું? જેમ કે 2025 સત્ર માટે. હા, જુઓ, તારીખો દર વર્ષે થોડી આગળ પાછળ થાય છે. જેમ કે 2025 માટે એવી શક્યતા હતી કે રાઉન્ડ 1નું રજિસ્ટ્રેશન જુલાઈના મધ્યમાં શરૂ થાય, ચોઇસ ફિલિંગ જુલાઈના અંતમાં અને પરિણામ ઓગસ્ટની શરૂઆતમાં આવે. પછી ઓગસ્ટના બીજા અઠવાડિયામાં રિપોર્ટિંગ. પણ આ તો સંભવિત તારીખો થઈ. બિલકુલ. એટલે ઉમેદવારો માટે સૌથી સલાહભર્યું એ જ છે કે BFUHSની જે સત્તાવાર વેબસાઇટ છે, bfuhs.ac.in, એ નિયમિતપણે ચેક કરતા રહેવું પડે. બધી સૂચનાઓ ત્યાં જ આવે. બરાબર. અને પ્રક્રિયાના મુખ્ય સ્ટેપ્સ શું હોય છે, રજિસ્ટ્રેશનથી લઈને એડમિશન સુધી? સૌથી પહેલાં તો BFUHની વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું. એની ફી હોય છે. સામાન્ય કેટેગરી માટે લગભગ 5,900 રૂપિયા હતી. SC માટે એનાથી અડધી, એટલે 2,950 રૂપિયા. NRI માટે એનાથી પણ વધુ હોય છે. રજિસ્ટ્રેશન પછી તમારા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના, જેમ કે નીટનું સ્કોર કાર્ડ, 10મા 12માની માર્કશીટ અને સર્ટિફિકેટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ જો સ્ટેટ કોટામાં આવતા હો તો, કાસ્ટ સર્ટિફિકેટ વગેરે. ઓકે. ડોક્યુમેન્ટ અપલોડ થયા પછી આવે ચોઇસ ફિલિંગ અને લોકિંગ, એટલે કે તમારે કઈ કોલેજમાં કયા કોર્સમાં એડમિશન લેવું છે એની પસંદગી ક્રમમાં ભરવાની અને પછી એને લોક કરી દેવાની. અને એના આધારે સીટ મળે. હા, તમારા નીટના રેન્ક, તમારી કેટેગરી અને તમે ભરેલી ચોઇસના આધારે કોમ્પ્યુટર દ્વારા સીટ એલોટમેન્ટ થાય છે. અને છેલ્લે, જો તમને સીટ મળે તો જે તે કોલેજમાં તમારા અસલ દસ્તાવેજો લઈને ફિઝિકલી રિપોર્ટ કરવાનું હોય છે અને ફી ભરવાની હોય છે. આખી પ્રક્રિયા ઓનલાઈન અને પછી ઓફલાઈન રિપોર્ટિંગ. હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર, ખર્ચ. પંજાબમાં મેડિકલ ભણવાનો ખર્ચ કેટલો? હા, આ બહુ મોટો ફેક્ટર છે. જુઓ, સરકારી મેડિકલ કોલેજમાં ફી ઘણી ઓછી હોય છે સરખામણીમાં. MBBS માટે પહેલા વર્ષની ટ્યુશન ફી લગભગ 1.58 લાખ રૂપિયા અને BDS માટે લગભગ 80,000 આસપાસ હોય છે. એ તો પ્રમાણમાં ઘણું સારું કહેવાય. પણ ખાનગી કોલેજોનું શું? ત્યાં આંકડો ઘણો મોટો થઈ જાય છે. ખાનગી કોલેજોમાં પણ જો સરકારી કોટાની સીટ મળે
તો પણ એમબીબીએસની પહેલા વર્ષની ફી લગભગ 4.68 લાખની આસપાસ હોય છે. સરકારી કોટામાં પણ આટલી અને મેનેજમેન્ટ કોટામાં? મેનેજમેન્ટ કોટામાં તો એનાથી પણ વધારે. પહેલા વર્ષની ફીસ લગભગ 9.45 લાખ કે એનાથી પણ વધુ હોઈ શકે છે. દરેક કોલેજની અલગ અલગ હોય છે. બાપરે! અને એનઆરઆઈ કોટાની ફી? એ તો ડોલરમાં ગણાય. એમબીબીએસ માટે આખા કોર્સની ફી લગભગ $1,10,000 અને બીડીએસ માટે લગભગ $44,000 જેટલી હોય છે. એટલે ફીમાં જમીન આસમાનનો ફરક છે. હોસ્ટેલ ફી આમાં શામેલ છે? ના, હોસ્ટેલ ફી અલગથી. સરકારી કોલેજોમાં પણ વાર્ષિક લગભગ 19,800થી શરૂ થાય છે અને દર વર્ષે 5%નો વધારો થાય. ખાનગી કોલેજોમાં એનાથી વધુ હોય છે. અને પેલો કોર્ટ કેસ ચાલી રહ્યો છે એનું શું? આદેશ ઇન્સ્ટિટ્યૂટવાળો? હા, એ એક મહત્વનો મુદ્દો છે. હાલમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વચગાળાના આદેશ મુજબ આદેશ ઇન્સ્ટિટ્યૂટ જેવી કેટલીક કોલેજો સરકારી ક્વોટાની બેઠકો માટે પણ મેનેજમેન્ટ કોટા જેટલી જ ફી વસૂલી રહી છે. આ કેસ હજુ ચાલી રહ્યો છે, એટલે અંતિમ નિર્ણય શું આવે છે એ જોવું રહ્યો. પણ અત્યારે તો એ પ્રમાણે ફી લેવાઈ રહી છે. એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ફી બાબતે બહુ જ જાગૃત રહેવું પડે અને લેટેસ્ટ માહિતી મેળવતા રહેવું પડે. અચ્છા, એમબીબીએસ અને બીડીએસ સિવાય આયુષ કોર્સનું શું? જેમ કે બીએએમએસ, બીએચએમએસ? હા, એમાં પણ પ્રવેશ નીટના સ્કોર અને બીએફયુએચએસ દ્વારા થતા કાઉન્સેલિંગથી જ થાય છે. પંજાબમાં બીએએમએસ, બીએચએમએસ અને બીયુએમએસ યુનાની માટે પણ સરકારી અને ખાનગી કોલેજો છે. ડેન્ટલ કોલેજો પણ લગભગ 16 જેટલી છે, સરકારી અને ખાનગી મળીને, જેમાં 1200થી વધુ બેઠકો છે. હા, હોમિયોપેથી અને યુનાની માટે પણ કોલેજો છે. હા, ચંદીગઢ અને લુધિયાણામાં હોમિયોપેથી કોલેજ છે અને માલેરકોટલા પાસે રહેબર આયુર્વેદિક એન્ડ યુનાની ટીબી મેડિકલ કોલેજ છે, જે સરકારી યુનાની કોલેજ છે. સરકારી કોટાની બેઠકોમાં અનામત પણ લાગુ પડે છે. એસસી માટે 25% અને બીસી એટલે કે બેકવર્ડ ક્લાસ માટે 10%. સરસ. હવે થોડી વાત કરીએ પંજાબની જાણીતી મેડિકલ કોલેજો વિશે. કઈ કઈ મુખ્ય ગણાય? સરકારી કોલેજોમાં તો જીએમસી પટિયાલા, જીએમસી અમૃતસર અને ગુરુ ગોબિંદસિંઘ મેડિકલ કોલેજ ફરીદકોટ, આ 3 જૂની અને જાણીતી છે. ચોથી સરકારી કોલેજ મોહાલીમાં છે, ડોક્ટર BR આંબેડકર સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. અને ખાનગી કોલેજોમાં? ખાનગીમાં ઘણી છે, પણ મુખ્યત્વે દયાનંદ મેડિકલ કોલેજ એટલે કે ડીએમસી લુધિયાણા એ બહુ પ્રખ્યાત છે. પછી પંજાબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ PIMS જાલંધર છે. આ સિવાય 2 લઘુમતી સંસ્થાઓ પણ ખૂબ જાણીતી છે, ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ CMC લુધિયાણા અને શ્રી ગુરુ રામદાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચ SGRD અમૃતસર. આદેશ ઇન્સ્ટિટ્યૂટ ભટિંડા પણ છે. એટલે સરકારી અને ખાનગી બંનેમાં સારા વિકલ્પો છે. તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો પંજાબમાં મેડિકલ એડમિશન માટે મુખ્ય મુદ્દા ક્યાં ધ્યાનમાં રાખવાના? હા, ટૂંકમાં કહીએ તો પહેલું, નીટ યુજી પરીક્ષા અનિવાર્ય છે. બીજું, રાજ્ય સ્તરની કાઉન્સેલિંગ પ્રક્રિયા BFUHS સંભાળે છે. ત્રીજું, અલગ અલગ કોટા સ્ટેટ, મેનેજમેન્ટ, NRI, AIQ અને એમના નિયમનો સમજવા જરૂરી છે. અને ફીનું માળખું જે ઘણું અલગ અલગ છે અને બદલાઈ પણ શકે છે એ સમજવું પડે. બરાબર. અને સૌથી અગત્યનું, BFUHSની વેબસાઇટ પર આવતી સૂચનાઓ અને તારીખો પર સતત નજર રાખવી પડે. એક પણ ડેડલાઇન ચૂકી જવાય નહીં. ચોક્કસ. અને આ બધી જટિલતાઓ જોતા કોટાની ભૂલભુલામણી, ફીમાં આટલો બધો તફાવત, કોર્ટના ચુકાદાઓની અસર અને સતત બદલાતી પ્રક્રિયાઓ, મને એક વિચાર આવે છે. શું અત્યારના સમયમાં મેડિકલ પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું અથવા તો પછી જાતે જ ખૂબ ઊંડાણપૂર્વક સંશોધન કરવું એ પહેલાં કરતાં વધુ નિર્ણાયક નથી બની રહ્યું? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. આટલી બધી માહિતી અને બદલાવ વચ્ચે સાચો રસ્તો શોધવો એ જ એક મોટી પ્રક્રિયા છે.